અમદાવાદ શહેરમાં વડીલો પાર્જિત જમીનમાં મકાનો દુકાનો હતી, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કબજો લઈ તોડી નાખવામાં આવી છે, જેથી મકાનો દુકાનોના ભાડાઓ તથા આ કામના ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરેલ, જેમાં જણાવેલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ જઈ જરૂરી પુરાવા રજૂ કરશો તો એએમસી તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે, જેથી આ કામના ફરિયાદીએ ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આરોપી આશિષ પટેલને મળેલ અને આરોપી આશિષ નાઓએ ફરિયાદીને આરોપી હર્ષદભાઈ ભોજક સાથે મુલાકાત કરાવેલ અને બનાવની હકીકતથી વાકેફ કરેલ, જેથી આરોપી હર્ષદ ભોજક નાઓએ ફરિયાદીને કામ કરી આપવા પેટે પ્રથમ ₹50 લાખ લાંચની માંગણી કરેલ અને આરોપી આશિષને ₹10 લાખ આપવાની વાત કરેલ, જેથી ફરિયાદીએ રકઝક કરતા ₹20 લાખ આપવાના નક્કી કર્યા, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય માટે એસીબીનો સંપર્ક કરતા એસીબીને સફળ ટ્રેપ મળી।